હેલો એવરીવન, કેમ છો તમે બધા? તમે બધા મજામાં છો? તો હું છું તમારો પ્રિય નટખટ કાનોડો. તો અમારા વિડીયો 4-5 મહિનાથી નતા આવતા. હવે અમારા વિડીયો ડેલી આવશે, એટલે તમે બન્યા રહેજો અમારા બ્લોગમાં. તો હવે અમે જઈએ છીએ ખડિયા જઈએ છીએ, ત્યાં મેલડીનું ધામ છે, મંદિર છે સારું. તમે બન્યા રહેજો, તમે ત્યાં જઈને તમને દેખાડે કેવું લોકેશન છે કેવું નહીં. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો અમે જઈએ છીએ ખડિયા, તો બન્યા રહેજો મારા બ્લોગમાં. હવે અમે બે સવારી છે, એક છે અમારા પ્રદીપભાઈ ને એક છું હું. પ્રદીપભાઈ અમારે થોડા અમારે છે ક્રિએટર. તો અમે જઈએ છીએ ખડિયા, તો તમે બન્યા રહેજો. જઈએ છીએ ખડિયા. રેડી. હવે અમે ગાડી કાઢો નાખી દીધી છે. હવે અમે જઈએ છીએ ખડિયા, તો બન્યા રહે. હવે આપણે રસ્તો છે, બન્યા રહેજો મારા બ્લોગમાં. તો હવે અમે જઈએ છીએ. અત્યારે આપણે ચાલુ ગાડી છે, અત્યારે તો લોકેશન છે. અમારે પ્રદીપભાઈ છે, એ આપણે ક્રિએટર જ છે, એ પણ વિડીયો ઉતારે છે, આપણે બ્લોગ ઉતારે છે. તમે બધા રહેજો મારા બ્લોગમાં, તમે ત્યાં જઈને દેખાડી. તો હવે આપણે વટી ગયા ત્રાકુડા વટી ગયા, એટલે આપણે જઈએ છીએ હવે ખડિયા. આ છે આપણો ખડિયાનો રોડ. આ તો જંગલ વિસ્તાર જેવું છે. તો આપણે કેટલા અમારા ત્રાકુડાના જોવે છે અમારો વ્લોગ, એ અમે કહેજો. તો હવે આપણે પેટ્રોલ પૂરા લીધો ગાડીમાં, હવે આપણે નીકળી ગયા. તો હવે આપણે જઈએ છીએ ખડિયા સાઈડ. અમારા પ્રદીપભાઈ બેઠા છે, તો હવે આપણે જઈએ છીએ ખડિયા. તો બને રહેજો આપણે વ્લોગમાં. તો હવે આપણે નીકળી ગયા ખડિયા સાઈડ, તમે બને રહેજો અમારા વ્લોગમાં. તો હવે આપણે જઈએ છીએ ખડિયા. આપણે કાંઈ એટલું બધું આગું છે નહીં, જ્યાં મેલડીમાનું મંદિર છે કાંઈ ઘટે ને એવું. અંદર લોકેશન એક નંબર છે. તમે કોક દેખ આવો તો અમારી મુલાકાત કરજો. તો હવે જો અમે જઈએ છીએ, આ છે અમારો ખડિયાનો રોડ. અત્યારે તમે ગમે ત્યાં ડેડર બાજુ આવો એટલે કહેજો અમારે નટખટ કાનોડો ક્યાં રહે છે ને મળવા જાવ. હવે અમે નીકળી ગયા ખડિયા. બન્યા રહેજો અમારા બ્લોગમાં. ચાલો અમે તમને દેખાડી હવે ત્યાં જઈ. તો ફાઇનલી હવે અમે પહોંચી ગયા ખડિયા. તમે જોઈ શકો છો. તો હવે ખડિયા પહોંચી ગયા છે. તો આ ખડિયાનો રોડ છે. આવું છે અહીંયા આવો તો ભાઈ નીરજા ગાડી આપી. અત્યારે ચોમાસાનું આવું તો રહે છે. તો આપણે ખડિયામાં આગળ એન્ટ્રી કરીએ ત્યારે તમે દેખાડે ત્યાંનું લોકેશન. અત્યારે તમે જોઈ શકો છો અમારે સીધો ખડિયા જાય છે. તમને હવે અંદર જે દેખાડી કેવું લોકેશન છે. તમને હવે અંદર જે દેખાડી આવું લોકેશન છે. એવું
ફાઇનલી હવે આપણે ખડિયા પોગી ગયા છે. તમને દેખાડે એનો નજારો કેવો છે કેવું નહીં, લોકેશન તમે જોઈ શકો છો. અહીંયા આપણે છે આપણે અંદર દુકાનું છે. અહીંયા અંદર શ્રીફળ મળે, તમારે જે જોતું હોય મળે છે. નાના છોકરા માટે રમકડા છે, બધું તમને મળી જશે. હા, આપણી ગાડી પડી અહીંયા. તો હવે આપણે જઈએ છીએ મંદિર સાઈડ. તમે જોઈ શકો કેવું છે કેવું નહીં લોકેશન. હવે બને રહેજો મારા વ્લોગમાં. તો આપણે જઈએ મંદિર સાઈડ. આવી ગયા. આથી મેળવીનું પોસ્ટર મારેલું. એ બાજુમાં મામાદેવનું પણ સ્થાનક છે. કેવો લાગે કેવો નહીં અમારા બ્લોગમાં કોમેન્ટ કરી દેજો. આ બાજુમાં આપણે મામાદેવનું સ્થાનક પણ છે. આ આપણે મેલડીમાંનું પોસ્ટર છે. તમે આ પેપર જોઈ શકો છો. આમાં આપણે માતાજી તમને દર ગુરુવારે દર્શન દે છે. આ નાગણી પણ દે છે. તમને આગળ દેખાડી. હાલો બને રહો મારા બ્લોગમાં. તો આ છે મેલડીમાંનું મંદિર, જોઈ શકો છો. આપણે આ બાજુ કામકાજ ચાલુ છે. આ બાજુ મામાદેવનું મંદિર છે. અહીંયા પણ આપણે મેલડીમાંનો ફોટો રાખેલો છે, જોઈ શકો છો તમે. જય મા મેલડી. તો આ છે આપણું મામાદેવનું સ્થાનક, જોઈ શકો છો તમે. આ બધું તો સિગરેટ નાખવાનું છે. મામાદેવનું સ્થાનક. તો હવે આપણે જઈએ છીએ પ્રસાદી લેવા. તો બને રહેજો મારા વ્લોગમાં. તો આવો અહીંયા નજારો છે, તમે જોઈ શકો છો. આપણે બધી સુવિધા છે. આપણે આ બાજુ વાંધો પ્રસાદીનું બને છે. કાર્યક્રમ ચાલુ છે. આપણે પહેલા આવ્યા ત્યારે આવું કઈ ચાલુ નહોતું શું. અત્યારે તો આપણે આવી ગયા અત્યારે તો બની ગયો મેળીમાં. સાક્ષાત મેળીમાં દર્શન કરવા જોઈ શકો છો. અમે તમને આગળ દેખાય ને પ્રસાદીનું છે. હવે ફાઇનલ હવે આપણે પહોંચી ગયા પ્રસાદી લેવા. આપણે પ્રસાદ લીધી. તો ફાઇનલી હવે આપણે પ્રસાદી લઈ લીધી છે. તમે જોઈ શકો છો. અમારા પ્રદીપભાઈ પ્રસાદી લઈ લીધી. તો હવે આપણે પ્રસાદી લઈને વહી આવ્યા છીએ. તો હવે આપણે જઈએ ઘર બાજુ. તો આપણે મળી બીજા વ્લોગમાં. તો બને રહેજો અમારા વ્લોગમાં. તો આપણે બીજો વ્લોગ મેં કે ત્યારે જોજો, લાઈક સબસ્ક્રાઈબર કરતા જજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.